હેલો એન્ડ નમસ્કાર ટુ એવરીવન. અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આજે આપણે શરૂઆત કરીશું સેક્શન ડી એટલે કે વિભાગ ડી નો 1 થી 4 નંબરના પ્રશ્નો આજના સેશનમાં આપણે પૂરા કરીશું. થિયરી છે માટે આપણે 5, 7, 10 મિનિટના જ લેક્ચરનું સેશન થશે, બહુ લાંબુ આપણે બનાવવું નથી. ક્લિયર છે? તો ચલો ફટાફટ જોડાઈ જાઓ. અક્ષરમ પરિવાર સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી દો. ચલો, શું કીધું છે આપણને? પ્રશ્ન નંબર 1, પેલા વિભાગ ડી, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન નંબર 1, ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં પ્રોફેસર પીસી મહાલનોબિસનું શું પ્રદાન છે અથવા તો એમનું શું યોગદાન છે? આવો પ્રશ્ન પૂછેલો છે. ઓકે, જવાબ આપતે કીધું છે કે ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી પ્રોફેસર શ્રી પીસી મહાલનોબિસે 1931માં કોલકાતા ખાતે આંકડાશાસ્ત્રીય સંસ્થા જેને કહેવાય ISI ની સ્થાપના કરી. યાદ કરો, ફર્સ્ટ સેશનમાં જ આપણે શીખવાડેલું હતું 1931 ISI ની સ્થાપના. એક્ઝેક્ટલી એના 10 વર્ષ પછી કોલકાતા યુનિવર્સિટીમાં સર્વપ્રથમ અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષય શીખવવાની શરૂઆત થઈ. યાદ રાખજો, 31 એના 10 વર્ષ એટલે 41માં યુનિવર્સિટીની સ્થાપના થઈ. તેમણે 1950 એટલે કે 9 વર્ષ પછી NSS એટલે કે નેશનલ સેમ્પલ સર્વે નામની સંસ્થાની શરૂઆત ભારતમાં માહિતી ભેગી કરવાની શરૂઆત થઈ. એટલે કે આ NSSO છે એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન છે. એ આ બધા ભારતના આંકડાના ડેટા એટલે કે જે સ્ટેટિસ્ટિકલ ડેટા છે એને કલેક્ટ કરવાની શરૂઆત કરી. કોના ઉપર જવાબદારી લઈ લીધી? NSSO ઉપરથી. તેમણે 1950માં રાષ્ટ્રીય નિદર્શ તપાસ, ચલો એકનું એક પાછું રિપીટ થયું છે, ડોન્ટ વરી, તમારે પાછું લખવાનું નથી. ક્લિયર? 1953માં ISI એટલે શું? ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટમાં કાર્યાત્મક સંશોધનની રીતનો ઉપયોગ કરી પ્રોફેસર પીસી મહાલનોબિસે બીજી પંચવર્ષીય યોજનાની રૂપરેખા તૈયાર કરી હતી. ફર્સ્ટ 5 years પ્લાનિંગ તમને ખબર છે, 1951 થી 55, પછી શરૂઆત થઈ હતી 56 થી 61. તો આ જે OR છે, ઓપરેશન રિસર્ચનો ઉપયોગ કરીને બીજી પંચવર્ષીય યોજનાની અંદર પણ ક્યાંક આંકડાશાસ્ત્રનું મહત્વ દર્શાવ્યું છે. આમ એવું કહી શકાય કે ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં શ્રી પ્રોફેસર પીસી મહાલનોબિસનું પ્રદાન અને યોગદાન એ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યું છે. નામ યાદ રાખજો, પીસી મહાલનોબિસ. પ્રશ્ન નંબર 2, ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક માહિતી વચ્ચેનો તફાવત જણાવો. આપણને બધાને ખ્યાલ છે ગુણાત્મક માહિતી અને સંખ્યાત્મક. ગુણાત્મક માહિતી એટલે શું? તો કે ગુણાત્મક ચલ પરના અવલોકનોના સમૂહને શું કહેવામાં આવે છે? ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. ગુણાત્મક ચલ, ગુણાત્મક માહિતી. અહીંયા શું આવે? સંખ્યાત્મક ચલ પરના અવલોકનોના સમૂહને શું કહેવામાં આવે છે? સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે, કોઈ શાળામાં ભણતા વિદ્યાર્થીઓની જાતિ અથવા તેમના શિક્ષણનું માધ્યમ વગેરે ગુણધર્મને લગતી માહિતી છે, માટે ગુણાત્મક માહિતી છે. જ્યારે સંખ્યાત્મકમાં શું આવે? કોઈ શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું ઉંમર, એમનું વજન વગેરે સંખ્યાની અંદર છે, એટલે કે સંખ્યાત્મક ચલ વિશેની માહિતી આપે છે, માટે સંખ્યાત્મક છે. ગુણાત્મક માહિતીના અવલોકનો અસંખ્યાત્મક છે, અર્થાત કેવું છે? સંખ્યામાં દર્શાવાતું નથી. શેમાં દર્શાવવામાં આવે છે? ગુણધર્મમાં દર્શાવવામાં આવે છે, એટલે કેવું છે? ગુણાત્મક છે. જ્યારે અહીંયા સંખ્યાત્મક માહિતીના અવલોકનો સંખ્યામાં જ દર્શાવવામાં આવે છે, કેવું છે? સંખ્યાત્મક માહિતી છે. ચલો, એકદમ સરળ છે. એક્ઝામની અંદર તમારે 2 થી 3 ગુણની અંદર આવો પ્રશ્ન પૂછાઈ શકે. ચલો નેક્સ્ટ, પ્રાથમિક માહિતીના કેટલાક ઉદાહરણો તમે લોકો આપો. અહીંયા તમને બધી પ્રાથમિક માહિતીના ઉદાહરણો આપેલા છે. પહેલું છે NSSO, ખ્યાલ છે ને? નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા મેળવવામાં આવતા ભારતની વસ્તી ગણતરીની માહિતી, પ્રાથમિક માહિતી છે. બીજું, IASR દ્વારા મેળવેલા ભારતની ખેતી વિષયક માહિતી. ખેતી વિષયક ફૂલ ફોર્મ યાદ રાખી લેજો, ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિકલ રિસર્ચ. ખેતી વિષયકની માહિતી ભેગી કરે છે. બીજું, ગુજરાત યુનિવર્સિટી દ્વારા મેળવેલા અનુસ્નાતક વિદ્યાર્થીઓની માહિતી, આપણને ખ્યાલ છે ગુજરાત યુનિવર્સિટી. ત્યાર પછી RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા મેળવેલા ભારતની નાણાકીય લેવડ દેવડ, પ્રાથમિક માહિતી એકત્રિત કરે છે. અને ત્યાર પછી છે અટીરા દ્વારા મેળવેલ ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગની માહિતી પૂરી પાડે છે. અટીરાનું ફૂલ ફોર્મ યાદ રાખજો, અહેમદાબાદ
ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન. આ આખું એનું ફૂલ ફોર્મ છે. તો ખાસ આ બધા ફૂલ ફોર્મ તમે લોકો યાદ રાખજો. જો કે એટલા જરૂરી નથી કે તમારે કંઈ પૂછે, પરંતુ ટ્વિસ્ટ કરીને જો કદાચ કોઈ શિક્ષક મિત્રોને પૂછવું હોય તો જરૂરથી પૂછી શકે છે. તો આ બધા ફૂલ ફોર્મ મેં તમને જણાવ્યા છે. આ બધા જ પ્રકારના ઉદાહરણો પ્રાથમિક માહિતી એકત્રિત કરે છે. ચલો ત્યાર પછી આજના સેશનનો છેલ્લો પ્રશ્ન કે પ્રશ્નાવલીની રીતની તમે ચર્ચા કરો. તો શું કીધું છે? અભ્યાસ સંબંધી હેતુને અનુરૂપ તર્કબદ્ધ રીતે ક્રમમાં ગોઠવાયેલા પ્રશ્નોની યાદી બનાવી. આપણે કીધેલું છે કે પ્રશ્નાવલી તમારે પ્રશ્નોને સિક્વન્સમાં ગોઠવવાના છે, એ પણ લોજિકલ તર્કબદ્ધ સાથે ગોઠવવાના છે. જે તે પ્રશ્નોની સામે તેના જવાબ માટે જગ્યા રાખી તૈયાર કરવામાં આવતા પત્રકને પ્રશ્નાવલી કહેવામાં આવે છે. તો ખાસ યાદ રાખજો, અહીંયા તમારે જવાબ ફિલ નથી કરવાના. અહીંયા તમારે માત્ર ને માત્ર એક પ્રશ્નોની હારમાળા, પ્રશ્નોનું એક પત્રક તૈયાર કરવાનું છે, જ્યાં તમારે જવાબ માટે ક્યાંક ને ક્યાંક જગ્યા આપવાની છે, ક્યાંક ને ક્યાંક તમે વિકલ્પ પણ આપી શકો છો. તો એ રીતે તૈયાર કરવામાં આવતા પત્રકને શું કહેવાય? પ્રશ્નાવલી કહેવામાં આવે. પ્રશ્નાવલીની મદદથી માહિતી મેળવવાની રીત પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે છે. સીધી વસ્તુ છે. પ્રશ્નાવલીની મદદથી જે આવે એને શું કહેવાય? પ્રશ્નાવલીની રીત કહેવામાં આવે. માહિતી મેળવવાનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય, માહિતીનું ક્ષેત્ર કેવું હોય? વિશાળ હોય, ત્યારે પ્રશ્નાવલીની રીત ખૂબ જ ઉપયોગી બનતી હોય છે. મહત્વની બે રીતો છે. પહેલું છે આગણકો દ્વારા, બીજું છે ટપાલ દ્વારા. ચોપડીમાં તમને ઉલટું આપ્યું છે. પહેલા તમને ટપાલ દ્વારા આપેલું છે, પછી તમને આગણકો દ્વારા આપેલું છે. તો એની બે રીતો છે. પ્રશ્નાવલીની રીતથી માહિતી મેળવવાની સફળતાનો આધાર પ્રશ્નાવલીની રચના ઉપર છે. તમારા જે હેતુથી તમે જે પ્રશ્નાવલી બનાવો છો, તો એની અંદર પૂછેલા પ્રશ્નો ઉપરથી આપણને યોગ્ય હેતુસભર પ્રશ્નોના જવાબ મળશે. તો એ જે સફળતા છે એ પ્રશ્નો ઉપર ડિપેન્ડ છે કે તમે કેવા પ્રશ્નો બનાવો છો. પ્રશ્નાવલીની રીતથી માહિતી મેળવવામાં સમય અને ખર્ચમાં બચત થાય છે. તેથી તે ખૂબ જ કરકસરયુક્ત છે. કોની સરખામણીમાં? તો જ્યારે આપણે ભણ્યા હતા પ્રત્યક્ષ તપાસ, 3 રીતો છે. ખ્યાલ છે ને પ્રાથમિક માહિતીની? પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી. પ્રાથમિક માહિતીમાં 3: પ્રત્યક્ષ, પરોક્ષ અને પ્રશ્નાવલી. પ્રશ્નાવલીમાં પાછા 2. કયા 2? ટપાલ દ્વારા અને આગણક દ્વારા. તો આ રીત છે ને, એમાં સમય અને ખર્ચ ઓછો થાય છે. પણ કોની સરખામણીમાં? પ્રત્યક્ષ તપાસમાં. બરાબર છે ને? તો ખાસ એ તમારે યાદ રાખવાનું છે. તો બસ આજનું સેશન ખૂબ ટૂંકું હતું. માત્ર 4 પ્રશ્નો તમને કરાવવાના હતા. તો આજના દિવસમાં, આજના સેશનની અંદર આ તમે ખાસ તૈયાર કરી લો, એકવાર લખી લો. ડિસ્ક્રિપ્શનની અંદર તમને લોકોને PDF મળી જશે. આની સાથે સાથે તમને મટીરિયલ પણ મળી જશે. પ્રેક્ટિસ જ્યારે આપણે દાખલાની કરીશું તો વર્કશીટ પણ મળી જશે, પ્રેક્ટિસ શીટ પણ મળી જશે. તો ખાસ અમારી સાથે જોડાયેલા રહો. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય બાય, હેવ અ નાઇસ ડે.